સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શૌચાલય સફાઈ, માર્કેટ સફાઈ તથા મુખ્ય માર્ગો, નાળા સફાઈ તેમજ લોલ નદીમાં સફાઈ ઝુંબેશ. સ્વચ્છતા રથ દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ SBD તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા SHS પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત માન કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર શ્રી S. ઝાપડા, આસી, કમિશનર શ્રી જયેશભાઈ પી વાજા તથા સેક્રેટરી શ્રી અને આસી કમિશનર ટેક્સ તથા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન મુજબ સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ, જેમાં આજ રોજ તા 1 ઓક્ટોબર 2024ના રોજ શહેરના વોર્ડ નંગ 1 થી 15 માં આવેલ માર્કેટ સફાઈ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ તેમજ એમ ઘોડાસરા કોલેજ તથા જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં આવેલ લોલ નદી કાંઠા આસપાસ સફાઈ કરવામાં આવી તેમજ ભવનાથ વિસ્તારમાં ગોકળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ વોર્ડ 3 માં આવેલ મારી શાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કચરા વર્ગીકરણ તેમજ કમ્પોસ્ટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. વોર્ડ 2 માં સ્વચ્છતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તા 2 ઓક્ટોબર 2024 જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ તા 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ સમયે સવારે 7:15 વાગ્યા કલાકે ગાંધીચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ માન ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, માન કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી S. ઝાપડા, આસી, કમિશનર W. જયેશભાઈ પી વાજા, આસી, કમિશનર ટે. શ્રી કલ્પેશભાઈ જી ટોલિયા, ભાજપ અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, અલ્કેશભાઈ ગુંદાણીયા, લીલાભાઈ પરમાર, મુન્નાભાઈ તેમજ મહાનગરપાલિકા જૂનાગઢના કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ઓર શહેરમાં BOB બેંકમાં સ્વચ્છ સ્વભાવ સ્વચ્છતા કેમ્પ. આણંદ જિલ્લાના ઓર શહેરની બેંક ઓફ બરોડા ઓર શાખામાં તારીખ 1 સપ્ટેમ્બરના દિવસે સ્વચ્છ સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંકલ્પના ધ્યેય સાથે બેંક ઓફ બરોડાની ઓર શાખા ખાતે સ્વચ્છતા કરવામાં આવી. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બેંકમાં આવેલ ગ્રાહકોને વ્યસન મુક્તિ અંગે સમજ આપવામાં આવી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. બેંકના મેનેજર સાહેબ ગૌરવભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું. આ કાર્યક્રમમાં ઓર શહેરના આગેવાનો, બેંકના મેનેજર, સ્ટાફગણ, બેંકના કર્મચારીઓએ હાજર રહ્યા હતા. સૌએ સ્વચ્છતા જાળવવા, દરેક પ્રકારના વ્યસનથી દૂર રહેવા, વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. દિલીપભાઈ S. પટેલ, ઓડ, આણંદ. नमस्कार, मैं गौरव हरिपाल, सीनियर ब्रांच मैनेजर बैंक ऑफ बड़ौदा ओड ब्रांच। आज हमारे ब्रांच में हम स्वच्छता अभियान कर रहे हैं। कल हमारे गांधी जी के जयंती पे प्रधानमंत्री के आदेश में आज बैंक में हमारा ये चलाया जा रहा है, जो कि हमारे गांधी जी का एक सपना था। जैसे कि वो हमारे भारत को स्वाधीन करने के बाद उनका जवाबदारी था कि वो उनके कहने का ये था कि वो अपने देश को साफ सुथरा भी रखेंगे, तब ही हमारा भारत पूर्ण रूप से स्वाधीन होगा। वही गांधी जी के वही सपने को हम अपना सपना मान के पूरा करने के लिए एक
हम अपना सारे भारतीयों का एक जवाबदारी है कि हम अपने स्वाधीन भारत को स्वच्छ रखे, साफ रखे। और मैं ये प्रण लेता हूं कि मैं साल में 100 घंटे 2 घंटा पर एक हफ्ते में मैं जरूर साफ सफाई में कार्यरत रहूंगा। नमस्कार। ગુજરાત રાજ્યની આશ્રમ શાળાઓને શિક્ષણ સમિતિ માંગ સમાવવા આદેશ। ગુજરાત રાજ્યની અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળા જ્યાં બાળકોને રહેવાનું, જમવાનું અને ત્યાં જ અભ્યાસ કરવાનો હેતુ જે ઘણા સમયથી ચાલતો હતો, આશ્રમ શાળામાં શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા શિક્ષકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહેનતાણું મળતું હતું, તેમાં 24 કલાકની નોકરી સ્થળ પર રહી કરવી પડતી હતી। અખિલ ભારતીય સોમનાથ સેનાના અધ્યક્ષ શ્રી રીક મુખર્જી સરને આ આશ્રમ શાળાના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી। તેમણે આ રજૂઆતને સરકાર શ્રી સુધી પહોંચાડી અને આના વિચાર વિમર્શ રજૂ કર્યા। સરકાર શ્રીને ધ્યાને દોરતા આખરે આશ્રમ શાળાના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો અને તારીખ 26 સપ્ટેમ્બર 24ના રોજનો આદિજાતિ વિભાગનો પરિપત્ર થયો અને આશ્રમ શાળાને શિક્ષણ વિભાગમાં લઈ જવાનો નિર્ણય લેવાયો છે, જેમાં કર્મચારીઓએ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। વિસાવદર પોલીસ સ્ટેશનના મોટા કોટડા ગામેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિસાવદર પોલીસ। Audio Jungle.